આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજીની ભાગવત એમાં આપણે હવે આગળ વાત કરીએ. જે મુક્તિ અપાવવા માટે 7 દિવસની અંદર આટલા અલ્પ સમયમાં જે સુખદેવજી મહારાજ ભાગવતનો સાર કહી શક્યા, અધ્યાત્મનો સાર કહી શક્યા, એનું નિચોડ કહી શક્યા. તો એનામાં હર એક જે આ રાહ પર જવાનું હોય એ બધા જ એનામાં સમન્વય હતો સુખદેવજીમાં. એટલે અલ્પ સમયમાં મુક્તિ આપવા માટે સામર્થ્યવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે કે આ સંસાર એ બિલકુલ અસાર છે. અહીં સૌ પોતપોતાના કર્મના અનુસાર જન્મે છે, જીવે છે અને એની મૃત્યુ થાય છે. એમાં આપણું કંઈ જ યોગદાન નથી હોતું. અહીં વ્યક્તિગત સૌના કર્મ હોય છે અને જે આપણે જે બંધન એને આપણે બનાવી દઈએ છીએ. આ મારું છે, આ મારું નથી, આ મારા કારણે છે, હું નહીં હોય તો આમ થશે. તો આ જે બંધન છે એ આપણા બનાવેલા છે. બાકી આ સંસારમાં સૌ કોઈ, હર જીવ પોતપોતાના કર્મના અનુસાર પોતપોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. તો કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. એ પોતાના કર્મ પર આધાર રાખે છે. વ્યક્તિ નિમિત્ત માત્ર બની જાય છે કે આપણને લાગે છે કે આનાથી મને સુખ મળે છે, આનાથી મને દુઃખ મળે છે. તો સુખ દુઃખ એ બીજું કંઈ નથી, એ આપણા જ કર્મનો, આપણા જ પ્રારબ્ધનો એક અરીસો છે. જે આપણે કરીને આવ્યા છીએ એ આપણી સામે આવે છે. તો સુખદેવજી મહારાજ એને સમજાવે છે કે જુવાની આવી છે તો વૃદ્ધાવસ્થા પણ આવવાનું છે. બાળપણ ગયું છે તો જુવાની પણ નથી ટકવાની ને, વૃદ્ધાવસ્થા આવવાની છે. ચામડી જેટલો મોહ છે ને આપણા શરીર ઉપર, તો આ શરીરમાં છે શું? મૂત્ર, વિષ્ઠા, કફ, પિત્ત, દુર્ગંધ. અગર આ ચામડાનું ઉપર ન ચડાવ્યું હોય તો અંદર આપણું રૂપ કેવું છે? આ શરીરનું રૂપ કે આપણે ખુદને ન જોઈ શકીએ એટલું દુર્ગંધ ભર્યું આ શરીર છે. ચર્મથી ઢકાયેલું છે એટલે બધા એના અહંકારમાં, એના મોહમાં રાચી રહ્યા છે. પરંતુ આ શરીર જેને અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ, જેવી રીતે આપણે એક્સરે પડાવીએ છીએ તો એમાં બહારનું શરીર નથી આવતું, અંદરનું આવે છે ને. એવી રીતે કોઈ જો પોતાની અંદર જોઈ શકે તો બધો જ આ શરીરનો મોહ દૂર થઈ જાય છે. સમજાઈ જાય છે કે આ શરીર શું છે? એક રોગનું ઘર, જેમાં મૂત્ર, વિષ્ઠા, કફ, પિત્ત, દુર્ગંધ ભરપૂર ભરેલી છે. તો જ્યારે ગડપણ આવે છે ત્યારે આ શરીર પર કેટલું ગુમાન કર્યું હોય છે, અહંકાર કર્યો હોય છે. એ જ શરીર કદરૂપું થવા લાગે છે, ચામડી લટકવા લાગે છે. યૌવન અને સૌંદર્ય જતા વૃદ્ધા અને કદરૂપતા આવવાના છે. સુંદર શરીરને કોઈ દિવસ ઘાયલ વા અપંગ થવાનું છે. સુંદર દેખાતી ચામડી એક દિવસ કરચોલીઓ વાળી લબડતી બનવાની છે. દ્રષ્ટિ મંદતા, બહેરાશ, દુર્બળતા કાળના યોગથી પ્રાપ્ત થાય છે યા થવાના છે. તો આપણે ગડપણ આવે છે આપણને તો બહેરા થઈએ છીએ, આંખમાં મોતી આવી જાય છે, પગ એટલા દુખે છે કે કોઈ તો ચાલી પણ નથી શકતા. તો જે પણ આપણે ગુમાન કરતા હતા કે અમે આટલું ચાલી શકીએ, આટલું આમ કરી શકીએ, આટલી મારામાં શક્તિ છે, એ બધી જ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. તો જે નાશ પામે છે, જે બધું ક્ષીણ થવાનું છે, એના પર આપણે ગુમાન કરીને શું કરવાનું? એના પર આપણે મોહ રાખીને શું કરવાનું? દુઃખ સિવાય કંઈ જ પ્રાપ્ત નહીં થાય ને. અગર બચપન ગયું છે એનું જો દુઃખ ન થાય, એનું જો સુખ ન થાય, તો જુવાની જશે એનું પણ દુઃખ નહીં થાય. વૃદ્ધાવસ્થા આવશે એનું પણ દુઃખ નહીં થાય. કેમ? કેમ કે એ સમજવાનું છે કે આ બધું આવવાનું છે, આ બધું નાશ પામવાનું છે.
તો એ ધીરે 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 ક્ષીણ થવાનું છે, કેમ કે આપણે હર પલ મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારથી જ, એ ક્ષણથી જ આપણે હર પલ મૃત્યુની ઓર જઈ રહ્યા છીએ. દ્રષ્ટિમંદતા, બહેરાશ, દુર્બળતા કાળના યોગથી પ્રાપ્ત થયા છે યા થવાના છે, તેવા સ્ત્રીના શરીર ઉપર પુરુષે અને પુરુષના શરીર ઉપર સ્ત્રીએ એક હાડકા અને માંસના માળખા ઉપર આસક્ત અને આતુર થવા જેવું શું છે? તો છે તો એક માંસના લોચા જેવું જ આ એક શરીર છે ને. આ ચામડું ઉપર ન હોય તો આપણે સ્વયંને ન જોઈ શકીએ. બીજાને તો શું, આપણે આપણું સ્વયંને ન જોઈ શકીએ. તો શુકદેવજી મહારાજ કહે છે કે આવું દુર્ગંધ ભર્યું, આવું રોગી શરીર જે ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે, જે ધીરે ધીરે મૃત્યુની ઓર જતું જાય છે, તો એવા સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, એમાં મોહ પામવા જેવું છે શું? કારણ કે જો શરીરમાંથી માંસને છૂટું પાડી ફેંકી દીધું હોય તો જે માંસને શ્વાનો અને શિયાળો ખાઈ જાય છે, શરીરને પૃથ્વીમાં દાટ્યું હોય તો કીડાઓ ખાઈ જાય છે, એવા તુચ્છ માંસના દેખાવો ઉપર અને તેના આનંદ મેળવવા કે સુખ વૈભવમાં લલચાવા જેવું શું છે? જ્યારે આપણી મૃત્યુ થાય છે, અગર આપણને દાટી દે તો એ કીડાઓ ખાઈ જાય છે. અગર આપણું માંસ અંદરનું એ પ્રાણીઓ ખાઈ જાય છે, યા તો અગ્નિ જલાવી દે છે. એવા શરીરની, એ શરીરના સુખ માટે, એ શરીરને સજાવવા માટે કેટલું માણસ કરે છે. જાણે આ શરીર જ અમર છે, કાયમ રહેવાનું છે અને કાયમ આવું ને આવું જોવાને રહેવાનું છે. એટલે જ તો આ શરીરને સજાવવા માટે, આ શરીરને ટકાવવા માટે માણસ કેટલો પ્રયત્ન કરે છે. પરંતુ એ બધો જ પ્રયત્ન મિથ્યા છે, કેમ કે મૃત્યુ નિશ્ચિત છે, આવવાની છે. વૃદ્ધાવસ્થા પણ આવવાની છે, રોગો પણ આવવાના છે. આપણે જેના પર ગુમાન કર્યું હતું એ બધું જ ક્ષીણ થવાનું છે. એ તો તય છે, નક્કી છે. મોટા પ્રભાવશાળી ગણાતા જગતના હજારો રાજા મહારાજાઓ અને ધન સંપત્તિઓ, રાજ્ય મહેલ, વિશાળ મકાનો, સંતતિ સંપત્તિ, શાસન, સત્તા, ભૂમિ, ધનના ભંડારો ઇત્યાદિ મૂકીને ક્યાંય ચાલ્યા ગયા. ત્યાં આ જગતના મનુષ્યોનો કોઈનો એ ક્યાં હિસાબ છે? તો કેટલા રાજા, ધન સંપત્તિ, સંતતિ, મહેલો, પુષ્કળ સોના મહોરો બધું જ મૂકીને ચાલ્યા ગયા. ક્યાં ચાલ્યા ગયા કોઈને ખબર નથી. ત્યાં ક્યાં કોઈનો હિસાબ છે? આપણી મૃત્યુ થાય છે, ક્યાં જશું કંઈ જ ખબર નથી. જેનું મૃત્યુ થાય છે એનો ક્યારેય પતો લાગ્યો છે કે ક્યાં છે, શું કરે છે, કયા હાલમાં છે? કંઈ જ ખબર નથી પડતી. તો આ દેહ જે બળી જવાનું છે, વૃદ્ધ થવાનું છે, રોગિષ્ટ થવાનું છે, હર વસ્તુ ક્ષીણ થવાની છે. એ શરીર પર આટલો મોહ રાખીને આપણે આપણા જીવનને બિલકુલ વ્યર્થ કરી દઈએ છીએ. શરીરને સજાવવા માટે દોડીએ, શરીરના મોહમાં દોડીએ કે સંપત્તિના મોહમાં દોડીએ. આપણે જેટલું પેટ છે, જેટલી ભૂખ છે એટલું જ ખાઈ શકશું ને. અગર 56 જાતના ભોજન પડ્યા છે, પરંતુ જેટલું પેટમાં સમાઈ શકશે એટલું જ આપણે જમીશું. અને એ બધું જ સાથે આવવાનું નથી. તો આપણી દોડ યા તો શરીર પામવાની દોડ હોય છે, યા ફિર ભૌતિક સુખો. એ બેમાંથી એકેય સાથે આવવાનું નથી. અને જે સાથે નથી આવવાનું એ જ પૂરી જિંદગી આપણે કરીએ છીએ.
જેમ ચોમાસામાં પથ્થરો અને દિવાલો પર ઘાસ ઉગે છે અને સુકાઈ જાય છે, જેમ વર્ષામાં સંખ્યાબંધ જંતુઓ પ્રગટે છે અને તે જ વર્ષાથી ટીપાઈને મૃત્યુ પામે છે, તેમાં જગતમાં આવેલા તમામ જીવો હસતા યા રડતા દરેક ચાલ્યા જાય છે અને જવાના છે. એ નિર્વિવાદ અને પ્રભુ સમાન પૂર્ણ સત્ય છે. તો એમાં કોઈ તર્ક કે કોઈ દલીલ તો ચાલવાની નથી. એ તો પૂર્ણ પરમાત્મા જેવું એ સત્ય છે કે આપણી મૃત્યુ થવાની છે. એ તો નક્કી જ છે કે આપણી મૃત્યુ થવાની છે, જુવાની જવાની છે, ગડપણ આવવાનું છે, દરેક ઇન્દ્રિયો શિથિલ થવાની છે, ચામડી ઉપર જેટલો મોહ રાખીએ છીએ એ એક દિવસ લટકવાની છે, બધું જે રૂપ ઉપર ગુમાન કર્યું હતું એ જવાનું છે. તો જેનો નાશ છે, જેનો ક્ષીણ થવાનું છે, જેના મૃત્યુ પછી કોઈ અતોપતો નથી કે એ ક્યાં ગયું, એ શરીરને જલાવી દેવાનું છે. તો જે કઈ જ કામનું નથી, બિલકુલ વૃથા છે, બિલકુલ વ્યર્થ. આપણે એની પાછળ જ દોડતા રહીએ છીએ, એની પાછળ જ મહેનત કરતા રહીએ છીએ. ચારે બાજુ શરીરની કામના કેટલી હોય છે. આજની યુગ, આ કળિયુગમાં શરીર સિવાય કઈ દેખાતું નથી કોઈને. આ શરીર એક રોગનું ઘર. શું છે આ શરીરમાં? મળ, મૂત્ર, કફ, પિત્ત, રોગ, દુર્ગંધ થી ભરેલું આ શરીર છે. અંદર થોડી દ્રષ્ટિ તો કરીએ. ભગવાને આ ચામડું જો ન મઢ્યું હોત ઉપર તો શું થાત? કોણ કોની સામું જોવે? તો આ શરીર પણ સાથે નથી આવવાનું, ભૌતિક સંપત્તિ પણ સાથે નથી આવવાની, છતાં પણ એ બે પાછળ જ માણસ પૂરી જિંદગી દોડે જાય છે. અને જે કરવા આવ્યો છે એ ભૂલી જાય છે કે આપણે ક્યાં જવાનું છે, શું કરવા આવ્યા છીએ. એ જે આપણો પરમ આદર્શ છે એનાથી આપણે ચૂકી જઈએ છીએ અને વ્યર્થની દોડીને એક દિવસ આપણી મૃત્યુ થઈ જાય છે. અને ત્યાં સુધી સમજાતું નથી કે આપણે આવ્યા છીએ શું કામ, અહીં શું કરવા આવ્યા છીએ, શું કરવાનું હતું અને આ શું કરી રહ્યા છીએ, એ ત્યારે પણ સમજમાં નથી આવતું. સંસાર એવું સ્થાન છે કે જ્યાં કોઈને એક સ્થિતિમાં કાયમ ટકવાનું છે જ નહીં. સંસારના પ્રત્યેક સજીવ યા નિર્જીવ તમામ પદાર્થમાં સુખ કરતા દુઃખ, હર્ષ કરતા શોક, હાસ્ય કરતા રુદન, વૈભવ કરતા રોગ, સ્નેહ કરતા વિયોગ અને આનંદ કરતા આક્રંદ વધુ ભરેલા છે. જગતમાં ધનાદિ અર્થ માટે મનુષ્ય ગમે તેટલા ફાંફા મારીને મેળવવા ઈચ્છે તો પણ પ્રારબ્ધ વિના મળવા અતિ દુર્લભ છે. સંસાર એ માત્ર 4 ઘડીનું સુખનું સ્વપ્ન છે. તો આ સંસારમાં જેટલું પણ આપણે સુખ માનીએ છીએ એ સુખની પાછળ જ આપણી દ્રષ્ટિ નથી પહોંચતી, પરંતુ એ સુખની પાછળ જ દુઃખ ઊભું જ હોય છે. તો જે સુખની પાછળ દુઃખ ઊભું છે એને આપણે સુખ કઈ રીતે કહી શકીએ? સુખ તો શાશ્વત હોવું જોઈએ. સુખ ની તો ચહુ ઓરથી આનંદ આવવો જોઈએ. ચહુ ઓરમાં ક્યાંય પણ દુઃખની પરછાઈ પણ ન હોય, એને સુખ કહેવાય ને. તો આ સંસારના જે પણ સુખ છે, જે પણ સંબંધ છે, એની પાછળ જ દુઃખ ઊભું છે. પરંતુ એ આપણે આ ક્ષણિક સુખ, ઘડીભરના સુખને, સંસારના ઘડીભરના સુખને આપણે સુખ માની બેઠા છીએ. એટલે આપણે એ પરમ સુખથી વંચિત રહી ગયા, કેમ કે એ ખોજવાની પછી કોઈને કોશિશ નથી. એ આમાં જ સુખ માનીને બેસી ગયા કે ચલો અભ્યાસ થઈ ગયો, ચલો સારી નોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા, સંતાન થઈ ગયા, ઘર છે, પરિવાર છે, એ જ સુખ છે. પરંતુ એ બધાનો નાશ થવાનો છે. અહીં કોઈ અમર થઈને આવ્યું નથી. બધાનો નાશ થવાનો છે. આ શરીરનો નાશ થવાનો છે, આ મનનો નાશ થવાનો છે, આ શ્વાસોશ્વાસનો નાશ થવાનો છે, પ્રાણનો નાશ થવાનો છે. અમર છે આત્મા, મુક્ત છે આત્મા. તો એ આત્મભાવમાં આપણે ત્યારે જ જીવી શકીએ જ્યારે આ સંસારની અસારતાની જાણ થાય. સંસારને જ સુખ માનનારા ક્યારેય પણ એ પરમ સુખને ઉપલબ્ધ ન થઈ શકે, કેમ કે એની ખોજ મટી જાય છે. એ આ ક્ષણિક સુખને જ સુખ માની લે છે. તો જે સુખ પાછળ દુઃખ ઊભું છે એ ક્યારેય સુખ ન હોઈ શકે.
ગમે તેટલું આપણને કોઈ ગમે તેટલું પ્રિય વ્યક્તિ હોય, પણ પાછળ એ દુઃખનું જ કારણ બને છે. એની પાછળ આપણો સમય બગડે છે. વિચારો તો કોઈના સરખા હોવાના નથી, પરંતુ એ પ્રિય વ્યક્તિ છે એનું આપણે કેટલું બધું સહન કરી લેશું, કેટલું બધું જતું કરી લેશું, એ સંબંધ સાચવવાનો કોશિશ કરીશું. કેટલું દુઃખ લઈને આવે છે. અને ક્યાં સુધી છે આ બધા સંબંધો? જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ છે. અહીં માણસ એકલું જન્મે છે, એકલું જ અહીંથી જવાનું હોય છે. સાથે શું છે? આપણા કર્મ છે. અને આપણું કોણ છે? તો આપણા છે સદગુરુ. માત્ર ને માત્ર સદગુરુ, જે આપણાથી બેખબર નથી, જે આપણા દુઃખોના સાથી છે, જે આપણા દુઃખોના, આપણી પીડાના સંગી છે, જે આપણો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, જે આપણે જીવતા છીએ ત્યારે પણ એ આપણી સાથે છે, આપણી અંગ સંગ છે. એની કૃપા આપણી પર અવિરત વરસે છે. ને જ્યારે આપણી મૃત્યુ થાય છે ત્યારે પણ એ આપણને છોડતા નથી. ત્યારે પણ એ ત્યાં પણ હાથ પકડીને ઊભા છે કે આપણી ગતિ ક્યાંય નીચી ન થઈ જાય. તો સદગુરુ આ સંસારમાં કોઈ આપણું હોય અને કોઈ આપણું હિતનું વિચારતું હોય તો એ છે આપણા સદગુરુ, જે આપણને મુક્ત આત્મા બનાવે છે, જીવતા જ બનાવે છે. મુક્તિ કોને કહેવાય છે એની અનુભૂતિ કરાવી દે છે. એ માટે આપણે પાત્ર બનવું જોઈએ ને. જેટલું આપણે આપણા પરિવારને આપણું માનીએ છીએ, જેટલો એની પર વિશ્વાસ રાખીએ છીએ, એટલો અગર ગુરુ પર રાખીએ ને તો ધીરે ધીરે ગુરુ કૃપા આપણી પર વરસે છે, એની અસર થાય છે. બાકી જે પણ સંબંધ છે, જે પણ આ સંસારમાં આપણે સુખ માનીએ છીએ, જેમાં આપણને હર્ષ થાય છે, સુખ થાય છે, એ બધું જ શોકનું કારણ છે, દુઃખનું કારણ છે. એના પછી દુઃખ આવવાનું જ છે. છતાં પણ માણસ આ સંસારના સુખને જ સુખ માની બેઠો છે. માણસ ગમે એટલી મહેનત કરશે ધન માટે, પણ પોતાના પ્રારબ્ધમાં હશે એટલું જ પામી શકશે ને. તો જે સાથે નથી આવવાનું, આ શરીર, આ સંબંધી, આ ભૌતિક સુખ, એની પાછળ આપણે આખી જિંદગી લગાવી દઈએ છીએ, પૂરી જિંદગી. અને જે કરવા માટે આવ્યા હતા એ બધો જ સમય ગુમાવી દીધો. એટલે આપણે પરમાત્માને ઉપલબ્ધ નથી થઈ શક્યા. આપણી જ અંદર છે પરમાત્મા, ક્યાંય દૂર નથી, છતાં પણ દૂર દૂરની યાત્રા કરી લીધી. પરંતુ જે સ્થાન ઉપર આપણે બેઠા છીએ ત્યાંથી જ આપણે આપણી ભીતર જવાનું છે, અંદરની યાત્રા. ક્યાંય પગ નથી ઉપાડવાનો, કોઈ ખર્ચો નથી થવાનો, કંઈ જ નથી કરવાનું. આપણી જ અંદર જોવાનું છે. પરંતુ પૂરો જન્મ નીકળી જાય છે, પણ અંદરની યાત્રા આપણે નથી કરી શકતા. બહાર તો દૂર દૂર સુધી આપણે યાત્રા કરવા જઈએ છીએ, બહાર તો બધું જોઈ લીધું, પરંતુ અંદર જે પૂંજી ઈશ્વરે આપણી જ અંદર આપી છે એનાથી જ આપણે અંજાન રહી ગયા. એટલે આપણને ઈશ્વર ઉપર એટલો ભરોસો નથી, એટલો વિશ્વાસ નથી, ઈશ્વર પ્રત્યે એટલો ધન્યવાદ નથી, કેમ કે કંઈ જાણતા જ નથી કે ઈશ્વરે આપણને શું આપ્યું છે. બહાર ફરવા જવું, બહાર સુખો જે છે ટીવીમાં, મોબાઈલમાં, ફરવા જવામાં, સારા સારા વસ્ત્રો પહેરવામાં, જે આપણને સુખ લાગે છે, આપણે જે સુખને એને સુખ માની બેઠા છીએ, વાસ્તવમાં એ સુખ છે નહીં, આપણે માની બેઠા છીએ. એ કરવામાં તો આપણે કેટલી મહેનત કરવી પડે છે ને. પૈસા કમાવા પડે છે, દૂર જવું પડે છે, વાતાવરણ જેવું પણ હોય એ સહેવું પડે છે. તો એ બધું આપણે કરીએ છીએ, પરંતુ આપણી જ અંદર આટલી પૂંજી છે, આપણી જ અંદરની યાત્રા પૂરી જિંદગી જતી રહે છે, છતાં પણ આપણે એ યાત્રાની શરૂઆત પણ નથી કરી શકતા. અને બહારની યાત્રા, દૂર દૂરની યાત્રા કરવા માટે આપણે આતુર હોઈએ છીએ કે ક્યારે જઈએ. તો જે કરવાનું છે એ જ હંમેશા આપણાથી ચૂકાઈ જાય છે.
બહારની યાત્રા કરે શું થશે? જ્યારે અંતરની યાત્રા કરીએ અને જ્યારે એ પરમપિતા પરમેશ્વરની જ્યારે ઓળખાણ થઈ જાય ને, ત્યારે અગર બહાર પણ જઈએ તો પણ બધે એ જ તત્વ દેખાશે. અંદર એકવાર આનંદનો સ્ત્રોત ક્યાં છે, જો એ દેખાઈ ગયો, એ સમજાઈ ગયો, તો ક્યાંય પણ જાઓ એ જ આનંદ રહેશે. કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં આપણે ડગી નહીં શકીએ. એ આનંદ શાશ્વત રહેશે, કેમ કે એ શાશ્વત આનંદ છે, એ અજર અમર આનંદ છે. એ પરમ આનંદનો ક્યારેય નાશ નથી થવાનો. તો એ બધું આપણી અંદર છે. તો પહેલા આપણી જ અંદર આપણે એ જોઈ લઈએ, જાણી લઈએ. એ થોડો પરિશ્રમ ત્યાં કરીએ, આપણે આપણી અંદરની યાત્રા કરીએ, તો ધન્યવાદથી ભરાઈ જશું ઈશ્વર પ્રત્યે. અને ઈશ્વર પ્રત્યે કેટલી આપણામાં શ્રદ્ધા જાગશે, કેટલો પ્રેમ જાગશે કે વિના માંગે ઈશ્વર તમે શું શું આપી દીધું મને. કેટલો પ્રેમ જાગશે ઈશ્વર ઉપર. આજે આપણે ઈશ્વરનું કંઈ કરીએ છીએ પણ એટલો પ્રેમથી નથી કરી શકતા. નરસિંહ મહેતાજીના 52 કામ કરવા શ્રી હરિ નારાયણ કૃષ્ણ ભગવાન આ પાવન ભૂમિ પર 52 વાર એને અહીં આવવું પડ્યું. કેટલો પ્રેમ હશે એની પુકારમાં, કેટલો પ્રેમ હશે નરસિંહ મહેતાજીના હૃદયમાં કે સ્વયં ઈશ્વરને અહીં ઉતરવું પડ્યું એના કામ કરવા માટે. કેટલું સમર્પણ હશે. નરસિંહ મહેતાને ત્યાં જવું નથી પડ્યું ઈશ્વર પાસે, ઈશ્વરને અહીં આવવું પડ્યું. તો યાત્રા મહત્વની નથી. એ ક્યાંય યાત્રા કરવા નથી ગયા, આ જ ભૂમિ પર રહીને કરી ગયા. તો આપણી અંદરની યાત્રા હજી મન એટલું એકાગ્ર ન હોય, હજી જરૂરી હોય બધું કરવું. તો જેવી રીતે બહારની યાત્રા માટે આપણે સમય નીકાળીએ છીએ, એવી રીતે અંદરની યાત્રા માટે પણ થોડોક સમય તો આપણે નીકાળી જ શકીએ ને, જો આતુરતા હોય કંઈ જાણવાની, કંઈ પ્રાપ્ત કરવાની. તો કોઈ ખર્ચ નથી. 24 કલાક માણસ કોઈ કામ નથી કરતું હોતું જો કામનું બહાનું હોય. ઈશ્વર માટે તો 2-5 મિનિટ પણ કાફી છે જો એવી પુકાર હોય. ઘરનો એક ખૂણો હંમેશા એવો રાખવો જોઈએ કે દુનિયાદારીથી દૂર, બહિર્મુખી જિંદગીથી દૂર, ભૌતિક ચીજોની ખેવનાથી દૂર આપણે આપણા જ એ ઘરના ખૂણામાં ઈશ્વર સાથે મળી શકીએ. ત્યાં બેસીએ અને ઈશ્વરમાં આપણે ઓતપ્રોત થઈ શકીએ. તો દરેક ઘરમાં પૂરો રૂમ તો નહીં, પરંતુ એક ખૂણો એવો રાખવો જોઈએ કે જ્યાં બેસીએ અને બહારી દુનિયા બધું ભૂલી જઈએ અને ઈશ્વરમય આપણે થઈ શકીએ. તો શુકદેવજી મહારાજ શું કહે છે કે જે આ સંસારના જે સુખો છે ને, એની પાછળ જ દુઃખ ઊભું છે. તમામ પદાર્થોમાં, તમામ સંબંધમાં. સંબંધ સાચવવામાં આપણે કેટલા સમજોતા કરીએ છીએ, કેટલું જતું કરતા હશું, કેટલું સહન કરતા હશું. દિલમાં કંઈ છે, મુખમાં કંઈ છે, શબ્દો કંઈક બોલીએ છીએ. કેટલું કરવું પડે છે એક સંબંધ સાચવવા માટે. સ્નેહ, પ્રેમ માટે કેટલા દુઃખ વેઠીએ છીએ, કેટલા આંસુ સારીએ છીએ. અગર એ આંસુ ઈશ્વરના વિયોગમાં અગર એ આંસુ આવ્યા હોત તો માણસ તરી જાય છે, ભવ પાર થઈ જાય છે. તો જેટલી વ્યક્તિને પામવાની એષણા હોય છે ને મનમાં, એનાથી અડધી પણ જો ઈશ્વરને પામવાની આતુરતા જાગે ને હૃદયમાં, તો આપણે એ તરફ પ્રયાસ કરતા થઈએ. તો તમામ પદાર્થમાં સુખ કરતા દુઃખ, હર્ષ કરતા શોક, હાસ્ય કરતા રુદન, વૈભવ કરતા રોગ, સ્નેહ કરતા વિયોગ અને આનંદ કરતા આક્રંદ વધુ ભરેલા છે. જગતમાં ધનાદિ અર્થ માટે મનુષ્ય ગમે તેટલા ફાફા મારીને મેળવાય છે, તો પણ પ્રારબ્ધ વિના મળવા અતિ દુર્લભ છે. સંસાર એ માત્ર 4 ઘડીના સુખનું સ્વપ્ન છે, પરંતુ જીવનભર ભોગવતો અત્યંત કલેશ એ જ મનુષ્યનું જીવન છે. કેમ કે કુટુંબના વડા પુરુષને સગા, સ્નેહી, સ્ત્રી, પુત્રાદિ અનેક મહેણા મારે છે
વાણી અને વર્તનથી લાતો લગાવે છે, કોઈ તેના શ્રમની કદર કરતા નથી અને તેના પ્રત્યે કોઈ લાગણી રાખતા નથી. બધા તેને ધુતકારે છે અને વૃદ્ધ થતા તે નિરુપયોગી મનુષ્યનો સર્વ મૂળદાની માફક સર્વથા ત્યાગ કરે છે. આ બધું જોવા સમજવા છતાં મનુષ્ય એટલો બધો મોહનો ગુલામ બન્યો છે કે પોતે જેને પોતાના માને છે તેનો ત્યાગ કરી શકતો નથી. આ ઘર ઘરમાં જોવે છે, બધા જ પોતાના મા બાપનું જીવન જોયું હોય છે, છતાં પણ એની સંતાનો એ જુવાનીના જોશમાં કેવા કેવા સપના જોતા હોય છે કે જાણે અમારા લગ્ન થશે તો અમે તો કેવી રીતે રહીશું, આ સંસારમાં જ પરમ આનંદ છે, પરમ સુખ છે. બાકી સામે જ જોવે છે કે માતા પિતાનું જીવન કે શું પ્રાપ્ત કરી લીધું લગ્ન કરીને, એ સામે જ જોવે છે. છતાં પણ કોઈ સમજણ નહીં, કોઈ વિચાર નહીં. જ્યાંથી જિંદગી મા બાપે શરૂ કરી ત્યાંથી જ સંતાન પણ ત્યાંથી જ જિંદગી શરૂ કરે છે. હકીકત શું છે કે જ્યાં મા બાપે જિંદગીનો જે અનુભવ છે, જે એની જિંદગીનો સાર છે, જે એની જિંદગીનો એના અનુભવનો નિચોડ છે, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ ને. એ વિચારવું જોઈએ કે એને શું પ્રાપ્ત કર્યું, શું સુખ મળ્યું. આમાં 2-4 દિવસ જુવાની હોય છે, 2-4 દિવસ એ બધું ગમે છે, એ ઘડી બે ઘડીનો પ્રેમ હોય છે, પછી તો સમજોતા જ હોય છે. અને એની પાછળ માણસ આખી જિંદગી ગુમાવી દે છે અને જે કરવા આવ્યો તો એનાથી ચૂકી જાય છે. ઘરમાં જ જોવે છે કે આપણા વૃદ્ધો કેટલા હેરાન હોય છે. જ્યારે ગઢપણ આવે છે ત્યારે અનેક રોગો આવે છે, હર ઇન્દ્રિય શિથિલ થઈ જાય છે. કોની પાસે સમય છે બે ઘડી એ વૃદ્ધ સાથે? આપણા જ દાદા હોય, દાદી હોય, એની પાસે બે ઘડી બેસી શકીએ, એનું સુખ દુઃખ ની વાતો આપણે હર્ષથી સાંભળી શકીએ. એની પીડા, અત્યારે એને શું દુખે છે એ આપણે જાણી શકીએ, એનો ઈલાજ કરી શકીએ, પ્રેમના 2 મીઠા શબ્દ બોલી શકીએ. કોણ કરે છે અત્યારે? ગઢપણ આવે છે ત્યારે વૃદ્ધો પાસે કહેવા જેવું કંઈ જ નથી હોતું, પણ એના અનુભવ હોય છે, એનો અનુભવ હોય છે પૂરી જિંદગીનો, એટલે એ લોકો કહેતા હોય છે. પરંતુ સંતાનને શું લાગે છે કે આની પાસે એકની એક વાત હોય છે. તો વૃદ્ધ અગર એની આગળ જોવે કંઈ, તો એ શું સપનું જોવે? અગર કોઈ બાળક છે, હજી કોઈ વિદ્યાર્થી છે, ભણે છે, તો એની પાસે એક સ્વપ્ન છે કે હું ભણીને આ બનીશ. એની પાસે એક સ્વપ્ન છે. કોઈ જુવાન છે તો એની પાસે સ્વપ્ન છે કે હું આટલું કમાઈશ, આવી રીતે ધામધૂમથી લગ્ન કરીશ, આમ કરીશ. એની પાસે એક સ્વપ્ન છે. સંતાન થાય છે તો એની પાસે એક સ્વપ્ન છે કે હું મારા સંતાનને આવો મોટો બનાવીશ. પરંતુ જે વૃદ્ધ છે, જે બિલકુલ મૃત્યુની નજીક જતા જાય છે, એ શું સ્વપ્ન જોવે? એની પાસે શું સ્વપ્ન છે? કઈ ઉમ્મીદ છે આગળ જોવા જઈએ તો? એ કઈ ઉમ્મીદ ઉપર જીવે છે? એની પાસે એ આગળ જોવા ઈચ્છે તો એ જોઈ નથી શકતા, કેમ કે એને ખ્યાલ છે કે આગળ હવે મૃત્યુ જ છે, તો એ પાછળ જ જોવાના ને. પરંતુ એ વાતને કોણ સમજે છે? છોકરાઓ શું કહે છે કે આની પાસે એકની એક વાત હોય છે, 100 વાર કહી દીધી આ એક જ વાત, પરંતુ એની પાસે વીતી ગયેલી વાત જ હોય છે. આગળની વાત તો મૃત્યુ છે કે આગળ તો હવે મૃત્યુ થવાનું છે, તો એ કઈ રીતે કહે? છતાં પણ આપણે એ ગુમાનમાં જીવીએ છીએ કે વૃદ્ધ ખાલી આપણા દાદા દાદી, નાના નાની જ થયા છે. આપણે તો હંમેશા જુવાન રહેવાના. આપણે કોઈની જરૂરત નથી પડવાની. માણસ એમ જ એ જ અભિમાનમાં જીવે છે ને. જો માણસ એ સમજે કે આજે પગ નથી ચાલતા, એટલે એક રૂમમાં, એક પલંગમાં આપણા વૃદ્ધો છે, આટલા રોગો છે, બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે,
ચામડું લટકી ગયું છે, આંખોમાં પ્રકાશ ઓછો થઈ ગયો છે, બધું જોવે છે, છતાં પણ એ વિચાર નથી કે કાલે આ જ હાલત મારી પણ થવાની છે, આ વૃદ્ધાવસ્થા મારી પણ આવવાની છે. એ તો સત્ય છે ને, જેટલો ઈશ્વર સત્ય છે એટલું જ આ સત્ય છે કે બચપન, જુવાની અને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ આવવાનું જ છે. દરેક જીવ, કોઈ પણ જીવાત્મા એ આવવાનું જ છે, એમાંથી પસાર થવાનું જ છે. છતાં આપણે વિચારતા નથી, છતાં આપણે સમજતા નથી. જોઈએ છીએ, સામે જોઈએ છીએ, આ સંસારની અસારતા સામે જોઈએ છીએ કે આપણે આપણા જે વૃદ્ધ થયેલા માતા પિતા હોય, દાદા દાદી હોય, એને આપણે શું સુખ આપ્યું કે આપણા સંતાનો આપણને સુખ આપશે? જોઈએ છીએ આપણે, છતાં પણ સમજવા તૈયાર નથી, માનવા તૈયાર નથી. ઈશ્વરને ન ભજી શકીએ ચલો, પરંતુ આપણો જ પરિવાર છે, આપણું જ કુટુંબ છે. કમસે કમ એમાં તો એક પ્રેમથી રહી શકીએ. તો ઈશ્વર તો જુએ છે ને આપણું હર એક કર્મ, કેમ કે એ ક્યાંય દૂર નથી, એ આપણી જ અંદર છે. એ ચિત્રગુપ્ત ભગવાન એ પોતાની ફાઇલ કોરી જ રાખે છે. એની પાસે વ્યર્થના સમય નથી કે દુનિયાના બધા જ જીવોનું હર એક કર્મ લખતા જાય ચોપડામાં. પરંતુ આપણે જે કર્મ કરીએ છીએ ને, એ અંદર બેઠેલો ઈશ્વર જોવે છે, અને એ કર્મનું નિર્માણ એ જ ક્ષણે થઈ જાય છે. સારું કરીએ તો સારું, અને ખરાબ કરીએ તો ખરાબ. એ આપણી સામે આવીને ઊભું રહેશે એક દિવસ. તો પહેલા પ્રેમથી રહેતા તો શીખીએ કે આપણા મા બાપ સાથે આપણે કેવું વર્તન કરવું જોઈએ, વૃદ્ધ થયેલા દાદા દાદી સાથે કેવું વર્તન કરવું જોઈએ. અગર એને 100મી વાર પણ એ વાત કરી છે, છતાં પણ આપણે પહેલી જ વાર સાંભળતા હોઈએ એવી રીતે અગર સાંભળી લઈએ, તો એને કેટલો આનંદ થાય છે કે મારી વાત કોઈ સાંભળવા વાળું છે, કોઈ મારું છે જે મને સાંભળવા માંગે છે, જે મારી પાસે આવે છે, જે મને પૂછવા આવે છે. તો એને એની જિંદગી નકામી નથી લાગતી. પરંતુ આપણે એને 2 ટાઈમ જમવાનું દઈને શું સમજીએ છીએ કે અમે તો અમારા વૃદ્ધ થયેલા માતા પિતા દાદા દાદીને રાખીએ છીએ ને, એને શું જમવાનું નથી મળતું? તો જમવાનું એ જ તો ખાલી જીવન નથી ને. તો કાલે ઉઠીને આપણી સાથે પણ એવું જ થશે, આપણું જ કર્મ આપણી સામે આવીને ઊભું રહેશે. તો સૌથી પહેલા હૃદયમાં એટલો પ્રેમ. ચલો દુનિયાને ન કરી શકીએ, બીજાને પ્રેમ ન કરી શકીએ, ઈશ્વરને પ્રેમ ન કરી શકીએ, પરંતુ જેને આપણે આપણા કહીએ છીએ, કમસે કમ એને તો પ્રેમ કરીએ. એમાં તો આપણે એમ રહીએ કે આપણાથી કોઈનું દિલ ન દુભાય, એ દુખી ન થાય. એ કુટુંબને શું જોતું હોય છે? ખાલી જમવાનું, 2 ટાઈમનું જમવાનું નથી જોતું હોતું. એને 2 પ્રેમથી ભરેલા 2 શબ્દ પણ જોતા હોય છે. આજની જનરેશન એ વૃદ્ધો પાસે જઈને કોને બેસવાનો સમય છે? કોણ કોને પૂછતું હશે કે તમને શું દુખે છે? તમે પણ તમારી કંઈક વાત કહો. કોણ પૂછે છે આજે? છતાં સમજે છે કે અમે તો જમવાનું આપીએ છીએ, રાખીએ છીએ, બધું આપીએ છીએ, અમે તો બધું કરીએ છીએ. તો એ તો જાનવર પણ પ્રાપ્ત કરી લે છે, 2 ટાઈમનું અનાજ તો એ પણ પ્રાપ્ત કરી લે છે. તો જેને આપણને જન્મ દીધો છે, મોટા કર્યા છે, જે સંસ્કાર આપ્યા છે, જે લાયક આજે આપણને બનાવ્યા છે, એ આપણે ન ભૂલીએ. ઈશ્વરે જે પૂંજી આપી છે એ આપણને ખબર નથી. તો એ તો આપણે ચલો માનીએ કે ઈશ્વર પ્રત્યે આપણે ધન્યવાદથી નથી ભરાતા, કેમ કે આપણને ખબર નથી, આપણે અંદર ઉતર્યા નથી, ખબર નથી કે ઈશ્વરે આપણને કેટલી શક્તિઓનો માલિક બનાવ્યા છે. ઈશ્વરે અહીં આપણને ભીખ મંગાની જેમ રહેવા માટે નથી મોકલ્યા. ઈશ્વરે આપણને
અહીં માલિક બનવા માટે, સમ્રાટ થવા માટે મોકલ્યા છે. પરંતુ આપણે આપણા જ મનના ગુલામ બનીને રહી ગયા. આપણું માણસ પીડાતું હોય, પરંતુ આપણી સિરિયલ ચૂકીને જવી જોઈએ. આપણું માણસ દુઃખી હોય, પણ આપણો મોબાઈલ આપણે હાથમાંથી ન મૂકી શકીએ. કેમ કે બધું સુખ આપણને મોબાઈલ આપે છે, ટીવી આપે છે. બહાર ફરવા જવાનું આપણે જતું ન કરી શકીએ કે નથી સારું તો સૂઈ રહો, પણ અમે તો ફરવા જશું. તો આપણે જ્યાં કદર જ નથી કરી શકતા કોઈની, ધન્યવાદ નથી કરી શકતા કે કેવી રીતે અમને મોટા કર્યા હશે, કેટલો પ્રેમ આપ્યો હશે, કેટલી મમતા આપી હશે, કેટલા સમજોતા કરીને આપણને સુખ આપ્યું હશે, પોતાના હર સુખો ભૂલી જઈને આપણી માટે જીવ્યા હશે, કંઈ જ યાદ નથી રહેતું. તો બિલકુલ આપણે બેકદર થતા જઈએ છીએ. અગર આપણે આપણી આંખની સામે આપણા જ પરિવારમાં જોઈએ છીએ, છતાં પણ કદર નથી, તો ઈશ્વરને તો આપણે જોતા નથી, તો કેવી રીતે કદર કરી શકીએ? તો શરૂઆત ઘરથી કરીએ, કે ત્યાં પ્રેમ આપીએ, એકબીજાને સમજીએ. જમવાનું અને વસ્ત્ર આપી દેવાથી ફરજ પૂરી નથી થઈ જતી. તો આપણા ઘરથી શરૂઆત કરીએ. માન, આદર, સન્માન કેવી રીતે આપણે એકબીજાને આપી શકીએ, કેવી રીતે આપણે પ્રેમથી ફરજ નિભાવી શકીએ. નિભાવવા ખાતર નહીં. લોકો કહે છે ને કે ધર્મે નહીં તો શર્મે, પણ કરવું પડે. તો આ કરેલું એ સામે આવશે, એ આપણી જ સામે આવશે, આપણું કરેલું. તો જે પણ કરીએ, દિલથી કરીએ, એટલી ઊંડાઈથી કરીએ, પ્રેમથી કરીએ, તો ધીરે ધીરે હૃદય પ્રેમથી ભરાઈ જશે. ધીરે ધીરે એ માન, સન્માન, એ ધન્યવાદની ભાવના આપણને ઉન્નતિના માર્ગ ઉપર લઈ જશે. આપણા જ માતા પિતા, આપણા જ વૃદ્ધ થયેલા દાદા દાદીના આશીર્વાદથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ? એ પછી ભૌતિક સુખની વાત હોય કે અધ્યાત્મની વાત હોય, પરંતુ એ આશીર્વાદોથી શું ન પ્રાપ્ત કરી શકીએ આપણે? પરંતુ એ જોવાનો, એ સમજવાનો આજના લોકોને ટાઈમ નથી, સમય નથી. બસ મારું જ સુખ, મારી જ ખુશી, મને શેમાં ખુશી થાય છે, મને શેમાં સુખ મળે છે, બસ એ જ જોવાનું છે. આજે મોબાઈલમાં સુખ મળે છે ને, કાલે ગઢપણમાં એ આંખ જતી રહેશે, એ મોબાઈલ દેખાશે પણ નહીં. જ્યારે શરીરમાં એટલા રોગ આવી જશે ને, ત્યારે સામે મોબાઈલમાં ગમે એવું સારું આવતું હોય ને મનપસંદ, તોય દિલ નહીં લાગે, તોય મન નહીં લાગે. પરંતુ આપણે જો સારા કર્મો કર્યા હશે ને, તો આપણી સામે એવા દુષ્કર્મનું પરિણામ સામે નહીં આવે. તો આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ. એ દયા, એ પ્રેમ, એ વિવેક, એ ક્ષમા, એ જતું કરવાની આદત, પ્રેમથી બોલવાની આદત, કદર કરો. માતા પિતાનું ઋણ એ કેટલું ચડતું જાય છે. કોઈ જગતમાં માતા પિતાનું ઋણ કોઈ ચૂકવી શકતું નથી. કોઈના કોઈ રીતે આપણે એનું અપમાન કરતા જ હોઈએ છીએ. આજના યુગમાં તો વધારે, આજની જનરેશનને મા બાપ એ એકદમ જૂનવાણી લાગે છે. દરેક વાતમાં કહી દે છે તમને ન ખબર પડે. તો આજે આપણને જે ખબર પડે છે, એ ખબર પાડવા માટે મા બાપે કેટલો ભોગ આપ્યો હશે. તો મા બાપને શેની નથી ખબર? પરંતુ આપણે એક ક્ષણ નથી લગાવતા એ કહેવામાં કે તમે ચૂપ રહો, તમને ન ખબર પડે. તો આટલા બેકદર આપણે છીએ, જે આપણે આપણી આંખથી જોઈએ છીએ. દરેક સંતાન, દરેક જગતની દરેક સંતાન, એને મા બાપે કેવી રીતે મોટા કર્યા છે, એ તો પોતે જોયું જ હોય ને. એ તો કઈ બીજાને કહેવાની તો વાત નથી ને,
એ તો સ્વયં જોઈ છે ને, સ્વયં અનુભવની વાત છે ને, એ સ્વયં અનુભવી હોય છે ને. મા બાપની પણ પોતાની એક જિંદગી હોય છે, પરંતુ એ ભૂલી જાય છે આપણી માટે. આપણે જેમ કહીએ એમ એ કરવા તૈયાર થઈ જાય છે. આપણા સુખમાં સુખી, આપણા દુઃખમાં દુઃખી. આપણે બે શબ્દ કહી દઈએ તો ઘરના છાના ખૂણામાં એ રડી લે છે, પણ આપણને સામું કંઈ કહેતા નથી. તો એ મા બાપ આપણને માફ કરી દે છે, પરંતુ ઈશ્વર પાસે તટસ્થ ન્યાય છે. જ્યારે આપણું મૃત્યુ થશે અને આપણે એનો હિસાબ થશે ને, તો ત્યાં આપણા મા બાપ નથી ઊભા આપણો બચાવ કરવા માટે. ત્યાં તો તટસ્થ ન્યાય થશે. જે કર્યું છે એનો હિસાબ થશે. તો અહીંયા આપણી ભૂલોને આપણા મા બાપ ઢાંકી લે છે, પોતે આંસુ સારી લે છે, પોતે દુઃખ સહન કરી લે છે, પરંતુ જ્યાં જવાનું છે ને, ત્યાં એકલા જવાનું છે. ત્યાં કોઈ મા પાસે ઊભી નથી, કોઈ બાપ માથે હાથ ફેરવવા પાસે ઊભો નથી. તો બેકદર ન બનીએ, કદર કરીએ. જે આંખેથી જોઈએ છીએ એની કદર કરીએ. તો ઈશ્વરને તો આંખેથી આપણે જોયા નથી, તો એના પ્રત્યે તો કદર ના જ થઈ શકે ને. જે જોઈએ છે એની પણ નથી થઈ શકતી. તો શુકદેવજી મહારાજ કહે છે કે આ સંસારમાં આપણે બધું આ આંખની સામે જોઈએ છીએ, કે આપણે જે આપણને શું કદર છે મા બાપની, તો કાલે આપણા સંતાનને પણ આપણું સ્થાન એવું જ હશે ને. અને આપણે આપણા દાદા દાદીને શું સેવા કરી, શું સુખ આપ્યું એને, તો કાલે અમે પણ વૃદ્ધ થાશું તો અમારી હાલત પણ આવી જ થવાની છે. આંખ સામે જોવે છે, છતાં જ આ સંસારને જ સુખ માને છે કે દુઃખ આ બધાને છે, હું તો સુખી જ થવાનું. તો કેટલો ભ્રમમાં માણસ જીવે છે. તો જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી બ્રહ્મ નહીં દેખાય. તો શુકદેવજી મહારાજ એ સમજાવે છે કે સંસારમાં જે પ્રત્યક્ષ આપણે આંખે જોઈએ છીએ, સૌ પ્રથમ એને સમજો. ત્યાં વિચારવાની કોશિશ કરો કે આજે આની સાથે થઈ રહ્યું છે, કાલે મારી સાથે આ જ થવાનું છે. તો આજે એને શું સુખ છે કે કાલે મને સુખ થવાનું છે. જો એ આપણે વિચારી શકીએ તો આ સંસારની અસારતાનો ખ્યાલ આવે છે. તો ખ્યાલ આવે છે કે સાચું સુખ આ નથી, સાચું સુખ હજી ગોતવાનું છે. આ બધું જોવા સમજવા છતાં મનુષ્ય એટલો બધો મોહનો ગુલામ બન્યો છે કે પોતે જેને પોતાના માને છે તેનો ત્યાગ કરી શકતો નથી. અને એક આશા પૂર્ણ ન થાય ત્યાં તો બીજી, અને બીજી પૂરી ન થાય ત્યાં ત્રીજી, એમ વારાફરતી અનેક આશાઓ બાંધ્યા કરે છે, લાલચમાં લટક્યા કરે છે અને જીવતર બગાડે છે. પણ તેઓ સમજતા નથી કે આશા એ જ પરમ દુઃખ છે અને નિરાશા એ જ પરમ સુખ છે. તો કોઈની પણ આશા ન રાખીએ આપણે, તો એ જ પરમ સુખ છે ને. જ્યાં આશા છે ત્યાં જ દુઃખ છે. કેમ કે આપણી જે આશા છે જેના પ્રત્યે પણ હોય, એ આપણી આશા પૂરી કરે જ એવું તો ન હોય. તો આપણી આશા પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું તો આપણને દુઃખ થાય છે. પરંતુ આપણે કોઈની પાસે કોઈ આશા જ ન હોય, તો આપણું કોઈ પ્રિય વ્યક્તિ છે અને આપણને એકદમ કડવી વાણી બોલી દે છે, કડવા શબ્દ બોલી દે છે, જે આપણને આશા ન હોય કે આ આપણને આવું કહી શકશે, અને એ આપણને એવું કહી દે તો કેટલું દુઃખ થાય છે. તો દુઃખ શું કામ થયું? કેમ કે આશા હતી કે એ આવું નહીં બોલે, એટલે આપણને દુઃખ થયું. પરંતુ એ આશા જ ન હોય તો, કે હા એ તો ગમે તે બોલી શકે, એ જે બોલે, કોઈ આશા નહીં, તો એ દુઃખ નહીં થાય ત્યાં. તો જે નિરાશા છે ને એ જ પરમ સુખ છે, જે આશા છે એ પરમ દુઃખ છે. માટે હે રાજન, સ્ત્રીને આત્મ હૃદય ચીરનારી શૂળી સમજો, સંતતિને હાથ પગ અને હૈયાની બેડી સમજો, તથા ધન સંપત્તિને જેમ ઘાંચીના બળદિયાને ચામડાના ચશ્મા હોય છે, તેમ આંખ છતાં અંધ બનાવનાર આંખનો પાટો સમજો. તો જે ભૌતિક સુખને આપણે બધું જ માની બેઠા છીએ, એને એવું આંખ આડે પાટા કરીને આપણે બેઠા છીએ ને, એ ભૌતિક સુખ એ વસ્તુ છે કે આપણને આંધળા કરી દે છે, આપણને સત્ય એ સૂઝવા નહીં દે, આપણને એમાં જ રચ્યા પચ્યા રાખશે, એમાં જ ઉલઝાવી દેશે.
અને આપણે એ સુખોમાં આવીને સુલઝવાની ક્યારેય કોશિશ પણ નહીં કરીએ. માયાના તમામ પદાર્થો ગુણ કરતા વિશેષ અવગુણ કરનાર છે. મનુષ્યનું જીવન ભૂમિ માતાને ભારે મારનારું હોય નિષ્ફળ છે, કેમ કે તે આધ્યાત્મિક સત્કર્મ ન કર્યાથી 84 લક્ષ યોનિઓમાં ભટકે છે. આ ભૂમિ માતા, ધરતી માતા પર આપણે પગ ધરીને ચાલીએ છીએ, એના છાતી પર આપણે જે પ્રહાર કરીએ છીએ, એ માતાજી સહે છે, સહન કરે છે. પરંતુ 84 લક્ષ યોનિમાંથી આપણને મનુષ્ય દેહ મળ્યો, છતાં પણ આપણે જે કરવા આવ્યા હતા એ કરી ન ગયા, છતાં પણ આપણે એ મુક્ત આત્મા બની ન શક્યા, તો આપણે એક ધરતીનો ભાર જ થઈ ગયા ને, કે વ્યર્થનું જીવન જીવી ગયા. તો એ ધરતી માતાએ આપણો ભાર ઊંચક્યો એટલું જ રહ્યું ને. પરંતુ અગર જીવન એવી રીતે જીવી જઈએ, જે કરવા આવ્યા છે એ કરી જઈએ, આ ભવ પાર કરી જઈએ, તો ધરતી માતાનું ઋણ ઉતરી જાય છે. એ પણ ગદગદિત થઈ જાય છે કે આ જેનું ચરણ મેં આટલો સહન કર્યો છે મારા છાતી પર, એ આજે મુક્ત આત્મા બની ગયો. તો જેવી રીતે મા બાપ કેટલો શ્રમ કરીને, કેટલો પરિશ્રમ કરીને પોતાના સંતાનને અભ્યાસ કરાવે છે, અને એના સપના પ્રમાણે એક દિવસ એ સંતાન એ ડિગ્રી લઈને આવે છે, ત્યારે મા બાપ એના દરેક દુઃખ ભૂલી જાય છે. કે કેટલી વાર ભૂખ્યા રહીને પણ એ પૈસા ભેગા કરીને સંતાનના અભ્યાસ માટે આપતા હોય છે. પોતાના હર સુખ ભૂલી જઈને એ પૈસા સંતાનના ભવિષ્ય માટે એ આપે છે. એ સંતાનને કંઈક બનવા માટે, એના અભ્યાસ માટે એ પોતાનું બધું જ આપી દે છે. પોતે એટલા દુઃખો સહન કરે છે, કંઈ કહ્યા વગર, કોઈ ફરિયાદ વગર. અને જ્યારે એ સંતાન એ ડિગ્રી લઈને આવે છે, ત્યારે મા બાપ એનું બધું જ દુઃખ ભૂલી જાય છે. કેમ કે જે પ્રાપ્ત કરવા માટે, જે દીકરાને, સંતાનને, પોતાની સંતાનને જે માટે એણે જે દુઃખો સહન કર્યા હતા, જે બનાવવા માટે, એ આજે બનીને ઊભો છે. તો એ બધા જ દુઃખ ભૂલી જશે. એ એક જ સુખમાં એના હજારો દુઃખ ભૂલી જશે. એવી જ રીતે અગર આપણે જો આ ભવ પાર કરી જઈએ, આપણે મુક્ત આત્મા બની જઈએ, તો આ ધરતી માતા, જે આપણે 84 લક્ષ યોની, જે પણ યોનીમાં આપણે રહ્યા હશું, પરંતુ પ્રહાર તો અને આ પગ તો આપણે આ ધરતી માતા પર જ રાખ્યો છે ને, તો એ દરેક દુઃખ એક પલમાં ભૂલી જશે માતા. છતાં જે મનુષ્ય ગુરુમુખ એવા શાસ્ત્રોમાંથી યા લોક વ્યવહારમાંથી સત્ય જ્ઞાન સંપાદન કરીને જગતના સર્વ પદાર્થોને અસાર સમજી આત્મજ્ઞાની થઈ મોક્ષ પ્રીતિ કરે છે, તેમ આત્મા સર્વથા મુક્ત થઈ પરમ જ્ઞાન વડે સર્વ ઉત્કૃષ્ટ મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે આવા મુક્ત પુરુષ બનીને તે પછી તીવ્ર મોક્ષેચ્છા રાખીને ગૃહસ્થાશ્રમમાં યા સંન્યાસાશ્રમમાં ગમે ત્યાં રહેવાય તો પણ હરકત નથી. છતાં પણ મનોબુદ્ધિની વ્યાકુળતા દૂર કરીને કેવળ મુક્તિની પેઠે જ જીવનની પ્રત્યેક ક્ષણ ગુજારજો. આ શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે પહેલા આ વિચારો, આ સમજો, આ સંસારની અસારતાને સમજો, તમારા જ ઘરથી શરૂઆત કરો અને સમજો ક્યાં ભૂલ થઈ છે, શું મળ્યું, ક્યાં સમય ગુમાવ્યો, શું કરવાનું હતું. સમજો, વિચારો, લોક વ્યવહારમાંથી સત્ય જ્ઞાન પ્રાપ્ત કરો કે આ કોને સારું લગાડવા મેં મારો આટલો સમય બગાડ્યો. એટલો અગર ઈશ્વર ધ્યાનમાં, ઈશ્વર ભજનમાં, ઈશ્વર જપમાં લગાવ્યો હોત તો એ સમજો. કોને ખુશ કરવામાં આપણે આપણો સમય બગાડીએ છીએ, પરંતુ આપણે ઈશ્વરના ચરણ સુધી પહોંચવા માટે આપણે આપણો એ સમય ઈશ્વરને આપ્યો હોત તો શુકદેવજી કહે છે કે એ બધું વિચારો, એ બધું સમજો. અને આ બધું જ્યારે સમજાઈ જાય છે અને મુક્ત આત્મા આપણે બની જઈએ, પછી ભેદ નથી રહેતો પછી ગૃહસ્થ આશ્રમમાં જાઓ કે સંન્યાસ આશ્રમમાં. કેમ કે ત્યાં પછી કોઈ આશા નથી, કોઈ નિરાશા નથી, કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી. ત્યાં કોઈ મારું નથી, કોઈ પરાયું નથી, કોઈ ઈચ્છા નથી,
કોઈની પાસે કંઈ લેવું નથી, કોઈને કંઈ દેવું નથી. એ મુક્ત આત્મા બની ગયો. એ ક્યાંય ઉલઝાયેલો નથી, એ સુલઝી ગયો. એ સ્વયં પ્રકાશ બની ગયો. અંધકારની બિલકુલ બાદબાકી છે ત્યાં. અજ્ઞાનની બિલકુલ બાદબાકી છે. ખુદ જ્ઞાનવાન બની ગયો. તો આપણે જ્યારે આ સમજ આપણામાં આવે, આપણે ભીતર ઉતરીએ, આપણે પણ એની ઝાંખી કરીએ કે આપણે કોણ છીએ, શું કરવા આવ્યા છીએ, તો એ ભિન્નતા રહેતી નથી. આપણે ઈશ્વરમાં એક થઈને રહીએ છીએ. પછી આપણને કોઈ ભિન્નતા નથી રહેતી કે આ સંન્યાસ છે કે આ સંસાર છે, આ સુખ છે કે આ દુઃખ છે, આમાં સ્વાદ છે કે આ બેસ્વાદ છે, આ ધન છે કે આ પથ્થર છે. કોઈ ભેદ નથી રહેતો એના માટે. તો પછી તો એ પરમ આનંદમાં ગરકાવ થઈને રહે છે ને. તો આપણને માત્ર લાગે છે કે એ સંસારમાં રહે છે, કે ચલો એ સંન્યાસમાં રહે છે, મહાત્મા બની ગયા. એ ખાલી આપણી ભ્રમણા છે. પછી એ તો સેમાય નથી, એ તો ઈશ્વરમાં એકાકાર બની ગયો. પરીક્ષિત રાજા કહે, મેં રેશમી જરીના વસ્ત્રો પહેરીને જિંદગી ગુજારી, પરંતુ હવે તો મારી દ્રષ્ટિમાં કોઈ સારા કે ખરાબ વસ્ત્રો નથી. મને શણના કે દર્ભના વા વૃક્ષ છાલા કે મૃગ છાલાના વસ્ત્રો પ્રિય લાગે છે. મને મારા ભોજન માટે અન્ન કે કોદરી, ફળ વા પાંદડા સમાન છે, છતાં અનાદિ ત્યાગ કરવા ઈચ્છું છું. પલંગની કોમળ શૈયા, પૃથ્વી કે દર્ભ શૈયા મને સમાન છે, તેથી દર્ભ શૈયા પર શયન કરવા ઈચ્છું છું. મારું અત્યાર સુધીનું જીવન મેં પશુની માફક વ્યતીત કર્યું હોવાનું મને સ્પષ્ટ સમજાય છે. તો જ્યારે એ સમજાય આપણને કે અત્યાર સુધી આપણે જે જીવ્યા એ કેવું જીવ્યા, કોનું દિલ દુભવ્યું છે, કોને દુઃખ આપ્યા છે, કોની સાથે ગેરવર્તન કર્યું છે, કોની સાથે આપણે કડવા શબ્દો કહ્યા છે, કોના અપમાન કર્યા છે, કઈ જગ્યાએ અનીતિ કરી છે, કેટલું અનીતિનું ધન કમાયું છે, કઈ જગ્યાએ ખોટું બોલ્યા છીએ, એ બધું જો યાદ આવે ને, જેવી રીતે તોરલ માતા કહે છે ને કે પાપ તારા પોકાર, તો અગર પોતાના પાપ જેસલે પોકાર્યા અને નાવડીને તોરલ માતાએ ડૂબવા ન દીધી, સામે પાર લઈ ગયા. એ ખાલી નાવડીને પાર નહોતા લઈ ગયા, પરંતુ જેસલને પણ બહુ પાર કરી ગયા. તો આપણા જે દોષો છે એને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે ને કે આપણે કેવા છીએ, આપણાથી હજી શું થાય છે આ બધું. તો પરીક્ષિત રાજા કહે છે કે હવે આ બધું મારા માટે સમાન છે. હવે કોઈ ફરક નથી, રેશમી બિછોના હોય કે દર્ભની સૈયા હોય, મારા માટે એક સમાન છે. અન્ન હોય કે પાંદડા હોય, મારે માટે એક સમાન છે. અત્યાર સુધી હું જીવતો હતો એ પશુ સમાન જીવતો હતો. એણે પોતાના જીવનનું અવલોકન કર્યું. તો ત્યારે સમજાય નહીં કે આપણે અત્યાર સુધીનું જીવન એક માનવ બનીને જીવ્યા કે પશુની માફક જીવ્યા કે બીજાના આધાર પર જીવ્યા કે બીજાની જ ચુગલી નિંદા કરવામાં જીવ્યા કે બીજા સાથે હરીફાઈ કરવામાં જીવ્યા, કેવી રીતે જીવ્યા એ આપણને આપણાથી બહેતર બીજું કોણ જાણી શકે? આપણું અવલોકન આપણે જ કરી શકીએ. આપણે કેવી રીતે જીવ્યા એ આપણને જ વધારે ખબર હોય ને. તો આપણે આપણું અત્યાર સુધીનું જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અત્યાર સુધી આપણે શું શું કર્યું છે. તો આપણને પણ ખબર પડે કે અત્યાર સુધીની જે જિંદગી ગઈ એ વ્યર્થની ગઈ, કંઈ પ્રાપ્તિ નથી, કોઈ ઉન્નતિ નથી, ઈશ્વર પ્રત્યેની રાહમાં હજી પગ પણ મૂક્યો નથી. તો ખ્યાલ આવે ને. મેં મારું અત્યાર સુધીનું જીવન મેં પશુની માફક વ્યતીત કર્યું હોવાનું મને સ્પષ્ટ સમજાય છે, પરંતુ તેનો પશ્ચાતાપ થતો નથી, કેમ કે મારા અનેક પુણ્ય યોગ હશે ત્યારે જ આપના દર્શન, પૂજન અને અમૃતવાણીનો મને અલભ્ય લાભ મળ્યો. પરીક્ષિત રાજા કહે છે કે મારું જીવનનું મેં અવલોકન કર્યું તો અનેક પાપો કર્યા છે, પરંતુ એવું કોઈ પુણ્ય પણ સામે આવ્યું છે કે આપ જેવા સદગુરુ પ્રાપ્ત થયા, આપની અમૃત વાણી સાંભળવા મળી. દર્શન, પૂજન અને અમૃત વાણીનો મને અલભ્ય લાભ મળ્યો, તેથી આનંદ અનુભવ છું. મારા માયિક આવરણો દૂર થાય માટે આપના પવિત્ર ચરણામૃતનું પાન કરવા દો. આ પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે.
કે અલભ્ય લાભ આજે જે મને મળ્યો ને આપના દર્શનના, આપની અમૃત વાણીનો, એ માટે આપના ચરણામૃત પીવાનો પણ મને લાભ આપો. હવે જોવો સુખદેવજી મહારાજ શું કહે છે. એમ કહી પરીક્ષિત ચરણામૃત લેવા સુખદેવજીના જમણા પગના અંગૂઠા પર જળ સિંચન કરી પાદ પ્રક્ષાલન કરવા જાય છે. ત્યાં સુખદેવજી કહે છે, રાજન, દેહના ચરણનો અંગૂઠો ધોઈને પંચ મહાભૂતના ગંદકી ભરેલા શરીરનો મેલ જ પ્રાપ્ત કરી શકશો, કેમ કે તેનું કોઈ શ્રેષ્ઠ ફળ નથી. ગુરુનું વચન પાલન કરવું તે જ ગુરુનું સાચું ચરણામૃત છે. તો આપણે ગુરુ પાસે જઈએ, ગુરુનું ચરણામૃત, એનો અંગૂઠો ધોઈને આપણે ચરણામૃત લઈએ અને આપણને ગુરુ ભક્ત માની લઈએ કે અમે તો ગુરુનું ચરણામૃત પ્રાપ્ત કર્યું, ગુરુના પગ ધોયા, અમે કેવા ગુરુ ભક્ત છીએ. તો ચરણ, શુકદેવજી મહારાજ શું કહે છે, એ ચરણ એક શરીરનો જ ભાગ છે ને, એ શરીર જ છે કે એ અંગૂઠો ધોઈને શું પ્રાપ્ત કરશો? આ પંચ મહાભૂતોનું બનેલું શરીરનો મેલ જ પ્રાપ્ત કરી શકશો. પરંતુ ગુરુ પાસે કંઈ પ્રાપ્ત કરવું હોય, ગુરુને કંઈ આપવું હોય, ગુરુ પ્રત્યે અગર કોઈ ધન્યવાદની ભાવના હોય, તો પછી ગુરુના વચન ઉપર આપણે એના એક શબ્દનું પાલન કર્યું હોય ને, એ સાચું ગુરુ પૂજન છે. કે ગુરુના હર એક વચન ઉપર આપણે ચાલીએ, ગુરુ જેમ કહે એ કરવા આપણે તત્પર રહીએ. કરવા ખાતર નહીં, હૃદયના એક તારથી કરીએ. કેમ કે તેનું કોઈ શ્રેષ્ઠ ફળ નથી. ગુરુનું વચન પાલન કરવું તે જ ગુરુનું સાચું ચરણામૃત છે. હું ગુરુ નથી, કોઈનો ગુરુ થવા ઈચ્છતો નથી, પણ સપૂર્વે શામપી ગુરુહુ કાલે નાન વચ્છેદાત, યોગ દર્શન સમાધિનું સૂત્ર નંબર 6 એનો આ શ્લોક છે. સર્વના શ્રેષ્ઠ ગુરુ ફક્ત પરમેશ્વર છે, કે જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, નારાયણ આદિનો નાશ થવા છતાં નાશ પામતા નથી અને જે કાળના કાળથી પણ છેદાતા નથી. માટે અંતરાત્માથી આપણા બે વચ્ચેનો ભેદભાવ ત્યજીને, જેમ જનક વિદેહીએ પોતાનું મન તેમના ગુરુ યાજ્ઞવલ્ક્યજીને સમર્પણ કર્યું હતું, તેમ એવો તન્મય ભાવ પ્રાપ્ત કરો કે તમારું સહેજ પણ લક્ષ્ય બીજા કોઈ લૌકિક કાર્યમાં જાય નહીં. એટલું જ નહીં, પણ અંતરમાં કોઈ માયિક વિચાર ઉત્પન્ન થવા પામે નહીં. તેવા નિમગ્ન રહો. તે જ સાચી ગુરુ પૂજા અને ગુરુપાદ પૂજા છે. તો કેટલી સત્ય વાત આજે શુકદેવજી મહારાજે કરી કે ગુરુ એ દેવોના દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નારાયણ એ બધાથી ઉપર ગુરુ છે. ગુરુનો ક્યારેય નાશ નથી થતો. આપણને એવું લાગે છે આપણા ગુરુ શરીરમાં રહે છે ને, એટલે આપણને એવું લાગે, જેના ગુરુ ન હોય એની વાત છે, કે એને એવું લાગે કે મારા ગુરુ દેવ થઈ ગયા, સમાધિસ્થ થઈ ગયા. પરંતુ ગુરુ શરીર નથી, ગુરુ તો અજર અમર છે. ગુરુ હતા, છે અને રહેશે. કેમ કે એ મુક્ત આત્મા છે, એ સર્વમાં ભળી ગયા, એ સર્વ સૃષ્ટિમાં, સર્વ બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ ગયા. એનું અસ્તિત્વ પૂરા બ્રહ્માંડમાં સમાઈ ગયું, પૂરી સૃષ્ટિમાં સમાઈ ગયું. ગુરુ ક્યાં નથી? હર જગ્યા પર ગુરુ છે. તો ગુરુ શરીર નથી, પરંતુ આપણે એને શરીર સમજીએ છીએ ને, એટલે ગુરુ પર એટલી શ્રદ્ધા નથી કરી શકતા, ગુરુ મંત્ર પર એટલો વિશ્વાસ નથી કરી શકતા. કેમ કે આપણને એ આપણા જેવા લાગે છે. આપણે આપણી વાતનો કેટલો મોલ કરીએ છીએ, એટલો આપણે ગુરુના વાતનો મોલ કરીએ છીએ. પરંતુ ગુરુનું હર એક વચન અનમોલ છે. એની વાત આપણે સાંભળીએ, સમજીએ અને એ રીતે કરીએ. ગુરુ શું કરે છે એ નથી જોવાનું, ગુરુ શું કહે છે એ પ્રમાણે જીવવાનું છે. એ સાચી ગુરુ પૂજા છે. ખુદ સમર્પિત થઈ જાઓ. ગુરુને આપણી ધન સંપત્તિ એ નથી જોઈતી. સદગુરુ પાસે આવીને સોના, ચાંદી, હીરા, મોતી પણ ધરી દો, તો એ ગુરુ પ્રત્યેનો પ્રેમ નથી કે અમે કઈ ગુરુને કઈ આપી દીધું. સાચે જ ગુરુ પ્રત્યે પ્રેમ છે તો ખુદને આપી દો, ખુદને સોંપી દો.
જેવી રીતે જનક રાજાએ પોતાને સ્વયંને એના ગુરુ યાજ્ઞવલ્ક્યજીને સમર્પણ કરી દીધા હતા, પરંતુ આપણે સ્વયંને સમર્પણ નથી કરી શકતા, એટલે આપણે વસ્તુઓનો સહારો લઈએ છીએ, ગુરુને ધન આપીએ છીએ, વસ્તુ આપીએ છીએ, પદાર્થ આપીએ છીએ, સોનું ચાંદી આપી દઈએ છીએ. બીજો સહારો લેવો પડે છે. કેમ કે સ્વયંને સમર્પિત કરવાની હજી પાત્રતા નથી. તો સ્વયં સમર્પિત થઈ જઈએ, એ જ ગુરુપાદ પૂજા છે. જ્યાં માઇક વિચાર ના આવે, હવે ખુદ મટી ગયા, ગુરુને સમર્પિત થઈ ગયા, ખુદ મટી ગયા. હવે જ્યારે આપણે છીએ જ નહીં, તો આપણો કયો વિચાર, કઈ ઈચ્છા, કઈ મનોકામના અને આપણું કયું જીવન, આપણું કયું સુખ ગુરુથી અલગ? હવે કંઈ છે જ નહીં. આપણે જ નથી તો આપણું બધું જ જતું રહ્યું ને. જો એવો ભાવ રાખીએ સદગુરુના ચરણમાં, તો એ જ ગુરુ પૂજા છે, એ જ ગુરુપાદ પૂજા છે. જે આપણે એને તિલક કરીને, કઈક વસ્તુનો ઉપહાર આપીને ગુરુ પૂજા કરી લીધી એમ માનીએ છીએ, એ ગુરુ પૂજા છે નહીં. એ માત્ર આપણે માનીએ છીએ કે ગુરુ પૂજા થઈ ગઈ. તો ગુરુને આપણું સર્વસ્વ, આપણને સ્વયંને સમર્પિત કરી દો. ગુરુ તો માલિકના માલિક છે, અને આપણે શું આપી શકીએ ધન સંપત્તિ? પણ આપણે હજી ગુરુને શરીર માનીએ છીએ, એટલે આપણે એને ખુશ કરવામાં મથતા રહીએ છીએ કે ગુરુ આનાથી ખુશ થઈ જશે, આનાથી ખુશ થઈ જશે. જે સાચે જમાં મુક્ત આત્મા છે ને, જે સદગુરુ, બધા સાધુઓની વાત નથી થતી. કળિયુગ છે એ પ્રમાણે આ સમયમાં બધી જ જાતના વ્યક્તિઓ હોય ને. કોઈ સાધુ હોય, કોઈ મહાત્મા હોય, કરતા હોય, કોઈ રાહ ઉપર ચાલે છે, કોઈ રસ્તામાં છે. પરંતુ જે પૂર્ણ થઈ ગયા, જે પહોંચી ગયા મંજિલ પર, તો એ પૂર્ણ સદગુરુ જેને પ્રાપ્ત છે, એ માલિકના માલિક છે. એને આપણે શું આપી શકવાના? એ હર રિદ્ધિ સિદ્ધિના માલિક છે, નવનિધિના માલિક છે, એ પૂરી સૃષ્ટિના, પૂરી બ્રહ્માંડના માલિક છે. એને આપણે કઈ રીતે ખુશ કરી શકીએ? વસ્તુ આપીને. અગર એ સદગુરુને ખુશ કરવા છે, તો જે ગુરુ કહે છે એ માર્ગ પર ચાલીને, ગુરુમય બનીને, ગુરુમાં તન્મય થઈને, ગુરુમાં જ એકાકાર બની જાવ કે હવે હું ને મારા ગુરુ અલગ નથી, એક થઈ જાય. તો આ છે ગુરુ પૂજા, આ છે ગુરુ પૂજન, આ છે ગુરુપાદ પૂજન. અને આને કહેવાય છે ગુરુની ખુશી. ગુરુને ત્યારે જે ખુશી હોય છે એ આપણે શબ્દમાં ન કહી શકીએ. જ્યારે એનું શિષ્ય, જે જ્યાં એ લઈ જવા માંગતા હતા, જે પરમાત્માને ઉપલબ્ધ કરાવવા માંગતા હતા, એ જો કોઈ શિષ્ય કરીને બતાવી દે, એવું સમર્પણ બતાવી દે, એવું સમર્પણ કરી દે શિષ્ય, ત્યારે ગુરુ તત્ક્ષણે શિષ્યને પોતાના પરમાનંદ, પોતાનો ઉપલબ્ધ કરાવી દે છે. તો સદગુરુ આપણને ક્યારેય નાશ ન થાય એવા પરમ આનંદની ઉપલબ્ધિ કરાવે છે. એ ગુરુને આપણે શું સમજીએ છીએ અને શું આપીને એવું સમજીએ છીએ કે ગુરુ ખુશ થઈ જાય? તો શરૂઆત કરીએ, કુટુંબથી કરીએ, પરિવારથી કરીએ, પ્રેમ રાખીએ, દયા, ક્ષમા, વિવેક રાખીએ, નમ્રતા રાખીએ, દિલથી ફરજ નિભાવીએ, કર્મ કરીએ, સારું કર્મ કરીએ, સારા વચન બોલીએ, પરોપકાર કરીએ, કોઈની નિંદા ન કરીએ, સ્વાર્થ ન કરીએ. કોઈની સાથે હરીફાઈ જીતવા માટે આપણો જન્મ નથી થયો કે ભાઈ તું મારાથી આગળ કેમ નીકળી ગયો. એ એનું પ્રારબ્ધ છે, આપણું પ્રારબ્ધ આપણી સાથે છે. તો ધીરે ધીરે એ સદગુણો આપણામાં આવતા જશે, એવી રીતે દુર્ગુણો જાતા જશે. જેટલું સમજતા જઈશું સંસારને, એટલું જ વૈરાગ્યમાં આવતા જઈશું.
ત્યાગ અને વૈરાગ્ય એ અંદરથી આવે છે. એ કંઈ બહારથી લાવવા નથી પડતા, એ કોઈ બાહ્ય ઘટના નથી, એ આંતરિક ઘટના છે. તો કાલના વિડીયોમાં હવે એનાથી આગળ વાત કરીશું કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શું જ્ઞાન આપે છે. તો આજે આપણે અહીં વિરામ લઈએ. આદેશ આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી. આપણે હંમેશા ઈશ્વર હંમેશા આપણને ગુરુચરણમાં સ્થાન આપે. તો આદેશ આદેશ.